હાર્દિક મોદી શરૂઆત કરીએ ટોપ 9 સમાચારોની સૌથી પહેલા વાત કરીશું વરસાદના ટોપ 9 સમાચારોની। રાજ્યના 106 તાલુકાઓમાં વરસ્યો છે નોંધપાત્ર વરસાદ। સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં વરસ્યો છે 3.5 ઇંચ વરસાદ। જામનગરના જોડિયામાં 3 ઇંચ વરસાદ નોંધાયો। જૂનાગઢ શહેર અને જિલ્લામાં 3.5 ઇંચ વરસાદ। ભાવનગરના સિહોર અને કચ્છના ભચાઉમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો। જૂનાગઢના માંગરોળમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી। ગણતરીના જ કલાકોમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને 3.5 ઇંચ વરસાદ વરસ્યો। ભારે વરસાદને પગલે માંગરોળની બજારોમાંથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। તો આ તરફ જૂનાગઢ શહેર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। ભવનાથની તળેટી, મોતીબાગ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો। ભારે વરસાદને પગલે રસ્તા પરથી પાણી વહેતા થયા। નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા। રાજકોટના લોધિકા પંથકમાં ભારે ઉકળાટ વચ્ચે ધોધમાર વરસાદ। વાતાવરણમાં ઠંડક પ્રસરી। લોધિકાના ખીરસરા, મેટોડા, બાલસર સહિતના ગામોમાં મેઘમહેર થઈ। વિરામ બાદ ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને પગલે કપાસ, મગફળી સહિતના ખેત પાકોને ફાયદો થશે। રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। તાલુકાના મજીઠી, લાઠ, ભીમોરા, કુંડેજ સહિતના ગામોમાં ભારે વરસાદ વરસ્યો। ભારે વરસાદને પગલે મજીઠી અને લાઠ ગામને જોડતો કોઝવે જળમગ્ન બન્યો। તો વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। આ તરફ ભાવનગરમાં પણ મેઘરાજાએ વરસાવી છે મહેર। ભાવનગરના સિહોરમાં ભારે વરસાદથી હાઈવે પર ભરાયા છે પાણી। તો માત્ર 1 ઇંચ વરસાદમાં અનેક રસ્તા જળબંબાકારની સ્થિતિ તેમાં જોવા મળી। મુખ્ય રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ કરી છે જમાવટ। જામનગર, લાલપુર અને કાલાવડમાં વરસાદી ઝાપટા વરસ્યા। તો જોડિયામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદને પગલે પાણીની સ્થિતિ સર્જાઈ। આ તરફ જામજોધપુર અને દ્રોલમાં પણ સામાન્ય વરસાદ વરસ્યો। કચ્છ જિલ્લામાં પણ મેઘમહેર જોવા મળી। રાપર અને મુંદ્રાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। રાપરના કલ્યાણપર, કીડિયાનગર, ખેંગાર પર અને વજેપર સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો। મુંદ્રાના વાંકી, પત્રી, લાખાપર અને રતડિયા સહિતના ગામોમાં મેઘમહેર થઈ। તો રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદ ખાબકશે। સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું। હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। સાથે જ કેટલાક વિસ્તારોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે।